तू आगे लाइट छोड़ो फटाफट हले तो चालू मत अंदर અને બીજું દાખલ થઈ કેટલા વાગે એવો તો રાતે કેટલા વાગ્યા અંદર ગયો બરોબર હાલો અહીંથી કર્યું હતું અંદર ગયો હતો શું વસ્તુ ક્યાં પડી હતી હે કેટલી પેટી હતી હા પછી હા બરોબર પછી કેવી પ્રવૃત્તિ હતી આજ બેણી એવડી અને શું હતું એ કેટલું બીજું કઈ લીધી વસ્તુ પછી આ કબાટના ખાના ખોલ્યા બીજું કઈ ખાદ્ય પદાર્થ કઈ લીધું હતું કઈ વસ્તુ બિસ્કિટ ખાધા હતા કઈ બિસ્કિટ એવું કઈ બિસ્કિટ હાજે ખાધા હતા કે નીકળ બધું આપજો હા ફોટો વ્યવસ્થિત આપી દેવું પૂરું ગાડી બોક્સ ચલેगा બોક્સ ચलेगा મારું નામ મુજફ્ફર મોહમ્મદ હુસૈન પ્રવાડી બગસરા ગામ મારી દુકાન બગસરા મેન બજારમાં આવેલી છે. થોડાક દિવસ પહેલાં ચોરી થયેલી તેનો આરોપી પકડાઈ ગયો, પોલીસ દ્વારા પકડાઈ ગયો છે. તેને આજે પોલીસ સ્ટાફ દ્વારા અહીંયા સ્થળની મુલાકાતે લાવેલા. કઈ રીતના ચોરી થઈ તે બધું પોલીસ સ્ટાફ તરફથી જાણેલું અને તેને બધી તપાસ કરેલી છે અને પકડાઈ ગયો છે ચોર. અને આ માટે પોલીસ સ્ટાફ તથા પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી, બગસરા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા હતા. ગરફોડ ચોરીના પણ ગુના રજીસ્ટર થયેલા હતા. આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે. અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં જે 100 થી 150 કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું. અમારી ટીમ દ્વારા 4 દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે સકમંદ છે એને પકડવામાં આવ્યો હતો. આ જે સકમંદ છે વિજયભાઈ મકવાણા, એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી. અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા 50થી વધારે આવી ગરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે. સર, એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી આમાં સંડોવાયેલા છે કે કેમ? આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો. આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત, રાજકોટ, અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ એણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એકલો ઓપરેટ કરતો હોય છે.